મનપા દ્વારા આઈપીઓ લોન્ચ કરવામાં આવશે અને આ મનપા છે સુરતની મનપા। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શેર બજારમાં આઈપીઓ લોન્ચ કરી 200 કરોડ રૂપિયાનું ફંડ મેળવવાનો પ્રયત્ન કરશે। પબ્લિક આઈપીઓ લાવનારી દેશની પ્રથમ મનપા સુરત કોર્પોરેશન બનવાની છે, તેને લઈને પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। સરકારની મંજૂરી મેળવવા ફાઇનલ ગાંધીનગર મોકલવામાં આવી છે। ફાઇલ છે જેને ગાંધીનગર મોકલવામાં આવી છે, તો ગાંધીનગરથી મંજૂરીની મહોર મળતા જ એસઈબીઆઈના નિયંત્રણ હેઠળ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે। એસએમસી ફંડ મેળવી વ્યાજને બદલે ડિવિડન્ડ ચૂકવશે। તો સુરત મનપાનો એક મોટો નિર્ણય છે। સુરત મનપા એક મહત્વનો નિર્ણય કર્યો છે અને હવે તે આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે। દેશમાં પ્રથમવાર એવી કોઈ મનપા છે જે આઈપીઓ લોન્ચ કરવાની છે અને 200 કરોડનું ફંડ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવશે। એટલે કે આઈપીઓ જ્યારે આ લોન્ચ કરશે સુરત મનપા, તેમાં અનેક લોકો રોકાણ કરશે, જે પૈસા મનપાને ઘણા જેવા કામ આવી શકે છે। તો વહીવટી તંત્રમાં લોક ભાગીદારી પણ આ આઈપીઓથી વધી શકે છે। એટલું જ નહીં, મહાનગરપાલિકા વધુ ભંડોળ એકત્ર કરી શકે તે માટે પણ એક આ સારો પ્રયાસ સુરત મનપાનો છે। ફંડ માટે સરકાર પર મનપાનો આધાર પણ ઘટી જશે, લોકો માટે કામ કરી શકશે। પૈસા હશે તો જેટલા જરૂરી લોકો માટેના કામ છે, નિર્ણયો છે, એ સમયસર અને વહેલાસર થઈ શકે। આ સાથે જ સુરત મનપાએ જે નિર્ણય કર્યો છે ખૂબ જ મોટો નિર્ણય છે અને એટલું જ નહીં, દેશમાં હવે પહેલી વાર સુરત મનપાએ આવી પહેલ પણ કરી છે અને આઈપીઓ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે। 200 કરોડ રૂપિયા સુધીનું ફંડ એકઠું કરી શકે તેવી પ્લાનિંગ કરવામાં આવ્યું છે।